તો આ તરફ વલસાડમાં ઈ-કેવાયસી માટે મામલતદાર કચેરી ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। આ ભીડનું મુખ્ય કારણ એ છે કે રાશન કાર્ડમાં ખોટા આધાર કાર્ડના નંબર, જેના કારણે લોકોને ઈ-કેવાયસી પ્રક્રિયા માટે લાંબી લાઇનમાં ઊભા રહીને રાહ જોવી પડી રહી છે। વલસાડ ખાતે ઈ-કેવાયસી મામલે મામલતદાર કચેરીએ ખૂબ મોટી લાઇન લાગી હતી અને લોકો પરેશાન થયા હતા, જેના મૂળ કારણમાં જોતા ખબર પડે છે કે રાશન કાર્ડમાં ખોટા આધાર કાર્ડના નંબર છે। તો બીજી તરફ ઈ-કેવાયસીમાં ખૂબ જ લાંબી લાઇન મામલતદાર કચેરી ખાતે લાગે છે, કારણ કે લોકો માટે અહીં જ સુવિધા છે। હાલ અલગ અલગ વિસ્તારમાંથી લોકો અહીં જ આવે છે અને સ્વાભાવિક રીતે હાલ વયસ્ક લોકો અહીં ઈ-કેવાયસી માટે આવતા હોય છે। આધાર કાર્ડ અને રાશન કાર્ડમાં નંબર મિસમેચ થતા પણ આ સ્થિતિ સર્જાઈ રહી છે। અલગ અલગ કારણોને લઈને લોકોની તકલીફ વધતા ભીડ વધી રહી છે। 4 કલાકથી ઉભેલા છીએ, અબ્રામાંથી આવીએ બરાબર। અમે એવી આશા રાખીએ કે આ બધાની પરિસ્થિતિ જોઈને અમને બહુ દયા આવે છે। સિનિયર સિટીઝનો બિચારા કમરમાંથી બેન્ડ થઈ ગયા છે, તે બી લાઇનમાં વોકર લઈને લોકો આવે છે, નાના નાના બચ્ચાઓને લઈને આવે છે અને બીજા બધા બી લાઇનમાં ઊભા રહે। પણ એવું કંઈક આયોજન કરે ને ગોઠવણ કરે કે એરિયા વાઇઝ બધાનું આ કામગીરી થાય, અથવા અહીંયા બી સમય વધારે અને ફૂલ વીક મંડે ટુ સેટરડે સુધી કન્ટિન્યુઅસ ચાલે તો થોડી પબ્લિક બી ઓછી થાય ને લોકોનો બી ધસારો ઓછો થાય ને પબ્લિકને બી થોડી રાહત થાય। રાશન કાર્ડ જે બને છે એ રાશન કાર્ડ બી મામલતદાર ઓફિસમાંથી જ બને છે। એ કોઈ અહીંયા જેટલા બી લાઇનમાં ઊભા છે એ બધા કોઈ પોતપોતાના ઘરે નથી બનાવતા રાશન કાર્ડ, બરાબર। અને એમના રાશન કાર્ડના અંદર આધાર કાર્ડ નંબર છે ને તે ઓલરેડી એ લોકોથી ખોટા લખાયેલા છે, એ કે જે લાઇનમાં ઊભા છે એ લોકોએ નથી લખેલા, બરાબર। એટલે એમના માટે શું છે કે કેવાયસી બી નથી થતું અને કેવાયસી તો થતું છે જ નથી, પરંતુ અમારે છે ને તે અમારું આયુષ્યમાન કાર્ડ બી બનાવવું હોય તો નથી બનતો। એના કારણે ઈ-કેવાયસી માટેની કામગીરી તમામ જગ્યાએ થાય છે। નગરપાલિકામાં થાય છે, ઝોનલ ઓફિસમાં થાય છે, વીસીએ છે, તમામ રેશન કાર્ડની દુકાન પર બી આ કામગીરી થાય છે। ખાલી અહીંયા એ જ વ્યક્તિઓએ આવવું જોઈએ કે જેના આધાર કાર્ડ મિસમેચ છે, તો એ વ્યક્તિ આવે તો આ લાઈન ઓટોમેટિક ઓછી થઈ જાય એવું છે, પરંતુ બધાનો ઘસારો અહીંયા વધારે છે, તો થોડુંક એ બાબતે અવેર હોય તો થોડુંક ફેર પડે એવું છે। અને અમારા કેમ્પ બી દરરોજ દુકાનો પર 4 થી 7 અમારા કેમ્પ ચાલે છે, એમાં બી પબ્લિક જાય તો થોડુંક ઓછું થાય એવું છે અહીંયા। લોકોની માંગ છે કે ઈ-કેવાયસી માટે બીજા સેન્ટરો આપવામાં આવે અને એરિયા પ્રમાણે સેન્ટર અપાય તો વયોવૃદ્ધ લોકોને સુવિધા મળી શકે। આ સાથે વયોવૃદ્ધ લોકો જે અહીં આવે છે તેમને થોડી સુવિધા અને ટોકન સિસ્ટમ જેવી સુવિધા મળે તો પણ વ્યવસ્થા જળવાઈ રહે એવી લોકોની માંગ છે।